સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણી સામે આવી ગયા અને આ વખતે જોવા જઈએ તો બનાસકાંઠામાં કોંગ્રેસનો ગઢ જે છે ભાજપ દ્વારા તોડી પાડવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં 30 વર્ષ પછી પોતાનું શાસન આવ્યું. પરંતુ આ મામલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રથમ દિવસથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસ હારી છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટીની કાબિલિયત નહીં પરંતુ કોંગ્રેસમાં રહેલા નેતાઓ જ શામિલ છે. શું છે સમગ્ર મામલો, કેમ આવું નિવેદન આપવામાં આવ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ કેટલાક વિસ્તારોમાં તો સૌ કોઈને ચોંકાવી દીધા. કેમ કે બનાસકાંઠામાં આ વખતે લાગતું હતું કે ફરી એકવાર કોંગ્રેસનો ગઢ બનશે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન બનાસકાંઠામાં આવ્યું. બનાસકાંઠામાં શાસન આવ્યા બાદ આપણે જોયું જગદીશ વિશ્વકર્મા દ્વારા ત્યાં જવામાં આવ્યું અને ત્યાં જઈને સભાઓ કરવામાં આવી. પરંતુ આ જ મામલે ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓ દ્વારા કોંગ્રેસના એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસ હારી છે તેની પાછળ કોંગ્રેસના જ અમુક નેતાઓનો હાથ છે. આપણે જોયું જિગ્નેશ મેવાણી પર ઘણા આક્ષેપો લાગ્યા હતા. જિગ્નેશ મેવાણી માટે તો એવું પણ કહેવાતું હતું કે જિગ્નેશ મેવાણીએ પોતાના સગા વહાલાઓને ટિકિટો આપી છે, તેના કારણે કોંગ્રેસ હારી છે. જે જિગ્નેશ મેવાણી છે તે ભારતીય જનતા પાર્ટી સાથે તેમણે ગઠબંધન કરી લીધું છે અને એને જ કારણે જે ભાજપ છે તે આ વખતે બનાસકાંઠામાં પોતાનું શાસન લાવી શકી છે. હવે આ મામલાને લઈ હવે બનાસકાંઠામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસના આ નેતાઓને લઈ એક નિવેદન આપ્યું છે. સૌપ્રથમ તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે. આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે. બહારના કોઈ લોકો આવી કરતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણે, પણ ક્યાંક આપણે કરતા છે. કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે. આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે. બહારના કોઈ લોકો આવી કરતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણે, પણ ક્યાંક આપણે કરતા છે. કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે. આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે. બહારના કોઈ લોકો આવી કરતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણે, પણ ક્યાંક આપણે કરતા છે. એટલે અહીંયા જે રીતે તમે ગુલાબસિંહને સાંભળ્યા અને ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, બીજું કોઈ હરાવી શકતું નથી. કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકે તેમ નથી. કે બનાસકાંઠાનો ઇતિહાસ રહ્યો છે કે કોંગ્રેસને નુકસાન થયું હોય તો તે લોકોનું નુકસાન કર્યું છે, બહારના કોઈ લોકો આવતા નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસની અંદરના જે ડખાઓ રહેલા છે, ડખાઓ ક્યાંક ને ક્યાંક બહાર આવતા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે જે રીતે આપણે જોયું કે જિગ્નેશ મેવાણી દ્વારા જે બનાસકાંઠામાં જે વડગામ છે ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી ગયું અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક આક્ષેપો જિગ્નેશ મેવાણી પણ થવા આવતા હતા. થોડા સમય પહેલાં ચંદનજી ઠાકોરનું પણ આપણે જોયું હતું. ચંદનજી ઠાકોર દ્વારા પણ આ જ વાતને લઈ રજૂઆત કરવામાં આવી હતી કે કોંગ્રેસની અંદર કેટલાક શકુનીઓ છે, એ શકુનીઓના કારણે જ કોંગ્રેસ આ વખતે હારી છે. એટલે કે હારનો આખો ટોપલો જે છે નેતાઓ એકબીજા પર ફેંકી રહ્યા છે. પરંતુ જે હાર થઈ છે, જે બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી કોઈ ચૂક રહી ગઈ છે તેના પર કોઈ હવે ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ જે નેતાઓ છે એકબીજા પર ભારનો ટોપલો જે છે ઢોળી રહ્યા છે અને એને જ કારણે હવે આગળના સમયમાં કોંગ્રેસની રણનીતિ શું રહેશે તેના પર પણ ઘણા સવાલો ઊભા થાય છે. કેમ કે જે પ્રમાણે કોંગ્રેસના જે મુદ્દાઓ હોય છે, જે લોકો સુધી પહોંચી શકતા નથી, તેમના જે લોકો માટે જે અવાજ ઉપાડવાનો છે તે ઉપાડાતો નથી, પરંતુ દેશ દુનિયાની વાતો કરવામાં આવતી હોય છે. અને હવે દેશ દુનિયાની વાત છોડીને કોંગ્રેસના નેતાઓ તો એકબીજા પર પોતાની હારનો ટોપલો ઢોળવા માટે મેદાને આવ્યા છે. હવે ગુલાબસિંહ રાજપૂતનું જે આ નિવેદન સામે આવ્યું, નિવેદનના કારણે હવે જે કોંગ્રેસના જે ડખા છે તે ક્યાંક ને ક્યાંક બહાર આવી રહ્યા છે. શું જ્ઞાનીબેન ઠાકોર આ લોકોને ભેગા નથી કરી શકતા? શું જિગ્નેશ મેવાણી પોતાની જ મનમાની કરી રહ્યા છે? એ સવાલો પણ અત્યારે ઘણા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ તમામ બાબતો પર આગળના સમયમાં નજર તો રહેશે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે બનાસકાંઠામાં હાર થઈ એ કોંગ્રેસના પોતાના કારણે થઈ. કેમ કે એ જે ઈવીએમ પર રીટેક
એટલે જે ઈવીએમ પર હારનો ટોપલો ઢોળવામાં આવે છે, જે રીતે નેતાઓ પર આક્ષેપો કરવામાં આવે છે, એના કરતાં આ જે નેતાઓ છે તેમણે પોતાએ આત્મચિંતન કરવાની જરૂર છે અને પોતે વિચાર કરવાની જરૂર છે કે અમે તો આટલા ટાઈમથી શાસનમાં હતા, પરંતુ એવો તો વિકાસ કરવામાં ક્યાં ચૂક રહી ગઈ કે જેના કારણે હવે આ વખતે બનાસની જનતાએ પરિવર્તન માગ્યું. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.